ખેડા જિલ્લામાં ભારે વરસાદના લીધે જળબંબાકાર છે। ધોધમાર વરસાદથી માલાવાડા ગામના ખેતરો તળાવમાં ફેરવાયા। ચારે તરફ રીચડસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું। ખેતરોમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો। પાક નિષ્ફળ જતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે। પાણીના નિકાલના અભાવે પાકની સાથે ઘાસચારાનો પણ નાશ। તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવાય તેવી સહાયની ખેડૂતો માંગ કરી રહ્યા છે। હવે જે આ વરસાદ અનરાધાર વરસાદ 4 દિવસથી જે પડ્યો છે, આવી પરિસ્થિતિ વારંવાર સિઝને થાય છે। તો ખેડૂતે જે આ ખેતી કરવા માટે જે ક્રોપ લોન લીધી હોય, હવે એ ભરપાઈ કઈ રીતે કરી શકે। બીજા નંબરમાં ખેડૂતને જો આવક જ ના થાય અને આવક થતી નથી, પણ એની પાછળ જે ખર્ચો થાય છે એ તો ખેડૂતનો જાય છે જ તે। હવે ખેડૂતનો ખર્ચો જાય છે, આવક થતી નથી, તો ખેડૂતોએ જે ક્રોપ લોન લીધી હોય કે બીજો કોઈ પણ બોજો કર્યો હોય, કોઈના ઉછીના લીધા હોય, કોઈ જો વ્યાજુકા લીધા હોય, તો એ ભરપાઈ કઈ રીતે કરી શકે અને ખેડૂત કઈ રીતે બહાર આવી શકે। ખેડૂત ની પરિસ્થિતિ અત્યારે એવી છે કે ખેડૂત આ પરિસ્થિતિઓને લઈને વારંવાર દેવાના બોજા નીચે ડૂબતો જાય છે। અમારા ત્યાં એક જ દિવસની અંદર 20 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે ખેતરની ચારે બાજુ પાણી ભરાઈ ગયા। આગલા દિવસ સુધી તો અમે પાણીના એન્જિનો ચલાવતા હતા, પાણી નહોતું, એન્જિનમાં પાણી નહોતું આવતું, અને એક વરસાદ પડ્યો એક જ દિવસની અંદર ચારે બાજુ ગામની પાણી થઈ ગયું। ગામમાં જવાના રસ્તા પણ નથી રહ્યા। લોકોએ ક્રોપ લોન લઈને ટ્રેક્ટર પણ લાયા, ટ્રેક્ટર લોનો લીધી, આજે ટ્રેક્ટરના હપ્તા ભરવાના પણ રહ્યા નથી। ગઈ સાલ જયારે અમારો પાક તૈયાર થયો હતો એ ટાઈમે પણ આજ પરિસ્થિતિ થઈ હતી। તૈયાર થયેલા માલ ઉપર એટલું પાણી પડ્યું હતું કે માલ અમારા હાથમાં આવ્યો નહીં। આ વર્ષે અમારા ડાંગરની રોપણીનું ધરું તૈયાર કર્યું અને ધરું તૈયાર કર્યા પછી અમે રોપણી પણ ચાલુ કરી, પણ આજે 10-15 વીઘા રોપેલું ડાંગર છે, એની અંદર પણ 4 થી 5 ફૂટ પાણી છે। હવે ડાંગર નીકળવાની કોઈ શક્યતા નથી।